माता की 20 તારીખ અને 21 તારીખ વાળા ભાઈઓને કિચડની અંદર દોડાવવામાં આવ્યા. એના કારણે ઘણા બધા ભાઈઓ ફેલ થયા છે. भारत माता की તમામ સાંસદો ધારાસભ્યો તમામને અમને અવગત આવેદનથી પણ અવગત કર્યા, ફિઝિકલ કઈ કાર્યક્રમો કર્યાને અવગત કર્યા છતાં ના થવાના કારણે આજે અમે અહીંયા વિરોધ પ્રદર્શન કરી. ઘણા બધા ભાઈઓની છેલ્લી જીવનની ભરતી હશે. અમારી એક જ માગણી છે કે તમે ફરીથી એક વખત આ ભાઈઓને મોકો આપી દો. રોટેશન સિસ્ટમ પ્રમાણે અનિશ્ચિત કાળ સમય માટે અહીંયા ધરણા પ્રદર્શન પર બેસું. ગાંધીનગર ખાતે નિવૃત્ત અને શહીદ કલ્યાણ ચેરિટેબલ પેરામિલિટરી સંગઠન દ્વારા ન્યાય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આંદોલનનો મુખ્ય હેતુ પેરામિલિટરી જવાનોને પણ તેનો હકો અને સન્માન મળે છે. ભારતીય આર્મીના જવાનોને મળે છે. ન્યાય ઓપરેશનમાં મોટી સંખ્યામાં નિવૃત્ત પેરામિલિટરી જવાનો અને શહીદ જવાનોના પરિવારો જોડાયા હતા. આંદોલન શાંતિપૂર્ણ રીતે અને વ્યવસ્થિત રીતે આયોજિત થયું હતું. સંગઠનના પ્રતિનિધિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. અમે સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે અર્ધસૈનિક બોર્ડનું નિર્માણ જિલ્લા સ્તરે કરવામાં આવે અને પેરામિલિટરી જવાનોને પણ સમાન હકોની માન્યતા આપવામાં આવે. સંગઠન દ્વારા એ પણ ચેતવણી આપવામાં આવી છે કે જો સમયસર માંગણીઓ સાંભળવામાં નહીં આવે તો તેઓ દ્વારા ધરણા, રેલી અને પ્રદર્શન જેવા પગલાં પણ લેવામાં આવશે. આંદોલનકારીઓનું કહેવું છે કે જેમણે દેશ માટે સેવા આપી છે અને હવે તેમની સેવા અને ત્યાગને ન્યાય મળવો જોઈએ. નમસ્કાર, હું દીપેશ પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ પેરામિલિટરી સંગઠન. આજે 5 વર્ષથી લગાતાર સરકારમાં પેરામિલિટરીના માન સન્માન સુવિધા હક જે ગુજરાતમાં સેનાના જવાનો જે સન્માન મળે છે, પેરામિલિટરીના જવાનો મળે એના માટે અહીંયા આગળ વિરોધ પ્રદર્શન રૂપે ધરણા, અહીંયા ન્યાય ઓપરેશન તરીકે અમે આજે ધરણા આંદોલન કરી રહ્યા છીએ. એમાં મુખ્ય પ્રમુખ માંગ છે કે ભાઈ અમારા પેરામિલિટરીના જવાનો સરહદ અને આંતરિક સુરક્ષામાં એક જાતની સેના જ છે અને પોતાના દેશ માટે શાંતિ સલામતી બની રહે તેના માટે પોતાનું સર્વોચ્ચમ યોગદાન આપતા હોય છે, બલિદાન આપતા હોય, શહીદ કરતા હોય છે. છતાં પણ એમને શહીદીનો દરજ્જો નથી, એમના માટે કોઈ કલ્યાણ પણ નથી, ના એમને સરકારી કોઈ લાભનો કોઈ મળી રહ્યો છે અહીંયા આગળ, ના એમના હથિયાર ટેકોનો કોઈ પણ જાતના મુદ્દા ના નિવારણ થવાના કારણે 5 વર્ષથી લગાતાર ગૃહમંત્રી, મુખ્યમંત્રી, તમામ સાંસદો, ધારાસભ્યો તમામને અમને અવગત આવેદનથી પણ અવગત કર્યા, ફિઝિકલ કઈ કાર્યક્રમો કર્યાને અવગત કર્યા છતાં ના થવાના કારણે આજે અમે અહીંયા વિરોધ પ્રદર્શન કરી અમારો વિરોધ નોંધાવી રહ્યા છે કે જલ્દી આ પરિવારના સેનાના સમકક્ષ સુવિધાઓ, સમાન સુવિધાઓ, હક મળે. અને આ જો શોર્ટ ટાઈમમાં, ટૂંક સમયમાં જો આનું નિરાકરણ 2 મહિનામાં નહીં આવે તો અમે અનિશ્ચિત કાળ જેમ દેશ માટે અમે પોતાના પ્રાણોની પણ પરવા નથી કરતા, તો આ દેશના જે સરહદની સુરક્ષા કરે છે, સમગ્ર ભારત દેશની સુરક્ષા કરી રહ્યા છે એ જવાનો માટે, એ જે જવાનો શહીદ થાય છે એમના માટે સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે અમે અહીંયા આગળ અનિશ્ચિત કાળ રોટેશન સિસ્ટમ પ્રમાણે અનિશ્ચિત કાળ સમય માટે અહીંયા ધરણા પ્રદર્શન પર બેસશું. भारत माता की જય હિન્દ સાથીઓ. ઘણા બધા ભાઈઓ એસએસસી જેડીનું પ્રેક્ટિકલ આપવા માટે ગાંધીનગર આવે છે. 20 અને 21 તારીખે ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે હતું, ચિલોડા બીએસએફ સેન્ટર પર. તો ઘણા બધા ભાઈઓને ગ્રાઉન્ડ ઉપર દોડાવવામાં આવ્યું હતું અને એના આગલા દિવસે ખૂબ જ એવો વરસાદ પડ્યો હતો. એના કારણે ગ્રાઉન્ડ આખું ભીનું થઈ ગયું હતું અને બહુ જ કિચડવાળું હતું. એટલે 20 તારીખ અને 21 તારીખ વાળા ભાઈઓને કિચડની અંદર દોડાવવામાં આવ્યા. એના કારણે ઘણા બધા ભાઈઓ ફેલ થયા છે. અને જ્યારે 22 તારીખનું પ્રેક્ટિકલ હતું ત્યારે પણ વરસાદ હતો અને તે દિવસે એ લોકોને બોલાયા તો અહીંયા ગાડી એવી વાત કરવામાં આવી કે તમારે રોડ ઉપર દોડવું છે કે પછી તમને ગ્રાઉન્ડ ઉપર. તો એમાં એ લોકોને એક ફરીથી મોકો આપ્યો છે. 22 તારીખ વાળાને બોલાયા છે 8 તારીખે. તો જે 20 અને 21 તારીખ વાળા જે વિદ્યાર્થીઓ હતા એ શું ગુનો કર્યો છે? એમની સાથે ખરેખર અન્યાય થયો છે અને બધાની છેલ્લી જીવનની છેલ્લી ભરતી છે. તો અમારી એક જ એવી માગણી છે કે આ લોકોને ફરીથી એક મોકો આપો. અને ગ્રાઉન્ડ ખરાબ હતું એના હિસાબથી ઘણા બધા વિદ્યાર્થીઓ ફેલ થયા છે. એના પછીનું પ્રેક્ટિકલ રોડ ઉપર લેવામાં આવે છે. તો આ લોકોને ફરીથી એક વખત મોકો આપો કે રોડ ઉપર દોડાવવામાં આવે. અને ઘણા બધા ભાઈઓની છેલ્લી જીવનની ભરતી હશે. અમારી એક જ માગણી છે કે તમે ફરીથી એક વખત આ ભાઈઓને મોકો આપી દો. भारत माता की